અરે યાર, આ જઈ લો, આજે મોડું કરવાનું એવું લાગે. कितना है भाई? हेलो, मटेरियल आ गया है लेकिन यहाँ पे नेटवर्क नहीं आ रहा है, इसलिए लोकेशन का पता नहीं चल रहा है. जी हाँ, सामने एक बॉल लगा हुआ है जिसमें लिखा हुआ है गोधरा 27 किलोमीटर और सहरा 18 किलोमीटर. ठीक है, हम निकल रहे हैं, आप रेडी रहना. લાગે છે રસ્તો ભૂલી ગયા છે. મને પૂછ્યું તો એ બતાવી દે. અરે ટાઈમ તો જો કેટલો થયો. ચાલ ફટાફટ. તારી ભલી થાય. આ સુપરવાઇઝરે તો આજે તેલ કાઢી નાખ્યું. થોડી વાર બેસવા પણ નથી દેતા. ભાઈ, રેતી ભરવાનું કામ મને આપી દે અને તું પાણી છાંટવા જતો રહે. બહુ થાકી ગયો એવું લાગે છે. ભાઈ, તું તો ભગવાનનો માણસ છે. દર વખતે ભારે કામ તું કરે છે અને આરામવાળું કામ મને આપી દે છે. પણ સાચું કહેજે, તું આટલો ભણેલો છે, ફિઝિક બીજિક જાણે છે, તો અહીંયા આવી કાળી મજૂરી શું કામ કરે છે? કોઈ હીરો વાતો બંધ કરે ને ઉપર અમારે સિમેન્ટ પહોંચાડ. અહીંયા તારું ફિઝિક્સ બીજિક કામ ના લાગે. આ એક તો બૂમો પાડ કરે છે. જવા દે ને. અરે યાર, વિમલ તો ક્યાંક પડી ગઈ. ભાવેશ, તું ખાઈ લેજે. મારે વિમલ લેવા જવું પડશે. મારે ખાધા પછી તરત જ વિમલ જેવું. એક મિનિટ ઉભો રહે ને, મારા માટે છાશની થેલી લેતો આવજે. આજે યાર સબ્જી નહીં લાગે. હજુ સુધી એનો ફોટો તે સાચવી રાખ્યો. તારા ખરાબ સમયમાં એને તને સાથ ના આપ્યો તો તું કેમ એને યાદ કરે છે? સાથ તો નસીબે નહીં આપ્યો યાર. બાકી રિયાની તો બહુ જ ઈચ્છા હતી કે હું ફૌજી બનીને દેશની સેવા કરું. અને જ્યારે આર્મીમાં મારું સિલેક્શન થયું ને, ત્યારે બધાથી વધારે ખુશ રિયા જ હતી. અને એ જ રિયાએ બીજા જોડે ફેરા ફરી લીધા. એમાં એનો વાંક નહોતો ભાઈ. જ્યારે મને નોકરી લાગીને, ત્યારે સિલેક્શનના પહેલા જ દિવસે કોઈએ ષડયંત્ર કરીને લાંચ લેવાના ગુનામાં ફસાવી દીધો ને, ત્યારે મારે નોકરી છોડવી પડી. અને એના બાપાએ મને કીધું કે મારે મારી છોકરીને ગરીબ ઘરમાં નથી ભણાવી અને એના લગ્ન બીજે કરાવી દીધા. ગરીબી માણસને લાચાર બનાવી દે છે યાર. મને તો તારી નોકરી છૂટી ગઈ ને એનું બહુ દુઃખ થાય. કેટલી મહેનત કરી હતી તે ફૌજી બનવા માટે. દેશપ્રેમ ખાલી ફૌજીની નોકરીમાં નથી ભાઈ, એ તો હર હિન્દુસ્તાની યુવાનના લોહીમાં વસે છે. મને અફસોસ રહેશે
કે હું ફૌજીમાં નથી જઈ શક્યો, પણ જ્યારે દેશ ઉપર કોઈ આંચ આવશે ને ત્યારે આ કડીઓ પણ કમાન્ડો બનતા વાર નહીં કરે. વાહ ભાઈ વાહ, આ થઈને મર્દોવાળી વાત. સારું, ચાલ જલ્દી દુકાને જઈ આવ, નહીં તો કામે લાગવાનો ટાઈમ થઈ જશે. એટલે સુપરવાઇઝર પાછો બૂમો પાડશે. હા ભાઈ, એક કામ કર, તું જમી લેજે અને હું આવું છું. ભાઈ, આ તો પેલો જ માણસ છે, સવારે બસ સ્ટેન્ડ ઉપર જોયો હતો. કયો માણસ? ત્યારે તું નહોતો આવ્યો, મેં જોયો હતો. એક મિનિટ, તું અહીંયા ઉભો રહે, હું જાઉં. અરે પણ ક્યાં જાય છે? લે, બધું ચેક કરી લેજે, બરોબર છે ને? કોઈ ભૂલ ના હોવી જોઈએ. કાલે સવારે સ્કૂલમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગામડાની પબ્લિક આવશે, સાથે સાથે મોટા મોટા અધિકારીઓ અને નેતાઓ પણ આવશે. તો ધ્વજવંદન, રાષ્ટ્રગીત પૂરું થાય એની પહેલાં સ્કૂલ એક સ્મશાન ઘાટ બની જવું જોઈએ. ઠીક છે બોસ, એમ જ થશે. કાલે ઇતિહાસ શબ્દોથી નહીં પણ લાશોના ઢગલાથી લખાશે. કાલે જેટલી પબ્લિક મળશે એનાથી ડબલ આપણો ખ્વાબ પબ્લિકના દિલમાં વધી જશે. મારે હમણાં જ આ વાતની જાણ પોલીસને કરવી પડશે. કોણ છે તઈ? પકડ. આમની પાસે તો ગન છે, સીધી રીતે હું આમની સાથે નહીં લડી શકું. કંઈક આઈડિયા વાપરવી પડશે. જો આ બોટલ આગળ નાખી દઉં તો પડી જશે. ક્યાં છુપાઈ ગયો કાયર? બહાર નીકળ. કાયર તો એ કહેવાય જે માસૂમ લોકોના જીવ લે છે.
આ બોમ્બ તને બાંધીને જ મારી દેત, પણ મારો પ્લાન ફેલ થઈ જાય, કારણ કે મારે એકને નહીં હજારોને મારવા છે. भाई बंदे में दम तो है, लेकिन अफसोस अपनी जान दे के भी किसी को बचा नहीं पाएगा. દેશપ્રેમ ખાલી ફૌજીની નોકરીમાં નથી ભાઈ, એ તો હર હિન્દુસ્તાની યુવાનના લોહીમાં વસે છે. મને અફસોસ રહેશે કે હું ફૌજીમાં નથી જઈ શક્યો, પણ જ્યારે દેશ ઉપર કોઈ આંચ આવશે ને ત્યારે આ કડીઓ પણ કમાન્ડો બનતા વાર નહીં કરે. ભાવેશ, ભાવેશ, તને કંઈ નહીં થાય ભાઈ, મેં એમ્બ્યુલન્સ બોલાવી લીધી છે. અરે બોમ્બનું ટાઈમર તો ચાલુ છે. જો આ બોમ્બ અહીંયા ફાટશે તો આ સ્કૂલની પાછળની વસ્તીમાં ઘણા જીવ જશે. આ ટાઈમર પૂરું થતાં પહેલાં આને અહીંયાથી બહુ દૂર લઈ જવું પડશે. અરે છોડ એ બધું, ચાલો હું અહીંયાથી તને લઈ જાઉં. જયું, મેં તને કહ્યું હતું ને કે સમય આવે આ કડીઓ પણ કમાન્ડો બનતા વાર નહીં કરે. આજે સમય આવી ગયો છે ભાઈ. પણ આ બહુ રિસ્કી છે ભાઈ, હું પોલીસને ફોન કરી દઉં છું. ના ભાઈ, એટલો સમય નથી. પોલીસને અહીંયા આવતા આવતા બોમ્બનું ટાઈમર પૂરું થઈ જશે. પણ ભાવેશ, ચાલ દોસ્ત, હું મારાથી બનતી કોશિશ કરું છું. અને હા, રિયા મળે ને તો એને કહેજે કે તું ભાવેશને ફૌજીની વર્દીમાં જોવા માંગતી હતી ને, એને ફૌજીની વર્દી તો નથી મળી, પણ હા, ફૌજીને શોભે ને એવું કામ કરીને ગયો છે. ભાઈ, હમણાં જ પોલીસ આવી જશે, રહેવા દે તું. તું બધાને સંભાળજે ભાઈ. અરે આ બોમ્બ તો બંધ પણ નથી થતો. આને ફેંકવા જ જવું પડશે.
ઓમ તારી સેવાનો મોકો વર્દી પહેરીને તો ના મળ્યો, પણ મારું લોહી રેડીને તો ઋણ ચૂકવી શકું છું ને. જય હિન્દ. તમે નસીબદાર છો કે તમારો મિત્ર આટલો બહાદુર હતો. શું નામ હતું એનું? સાહેબ, એનું નામ ભાવેશ હતું. ફૌજી બનવા માંગતો હતો, પણ બની ના શક્યો. અરે કોણે કહ્યું તે ફૌજી નહોતો? વર્દી તો સરકારે આપવી પડે, પણ શહાદત તો વીર પોતે જ કમાય છે.